રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. પછીનું ચોથું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે જે ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણની અંદર સમવાય શબ્દ છે તેનો ઉપયોગ છે ક્યાંય કરવામાં આવેલો નથી. પરંતુ શું કીધું છે કે બંધારણ ભારતને રાજ્યનો સંઘ તરીકે જ વર્ણવે છે. સમવાય તંત્રનો ઉપયોગ નથી કર્યો તો બંધારણ છે ભારત દેશને કયા શબ્દથી એનું સંબોધન કરે છે તો કે ભારતને રાજ્યનો સંઘ, એટલે કે ભારત દેશ છે જુદા જુદા રાજ્યનો એક સંઘ છે, એટલે કે રાજ્યના સંઘ તરીકે જ તેનું વર્ણન છે ગમે ત્યારે કરવામાં આવે છે. આવી રીતે જોઈએ તો ભારત દેશ છે કેવો છે તો કે સંઘીય રાજ્ય છે, કે જુદા જુદા રાજ્યનો એક સંઘ, એક સમૂહ છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં ક્યારેય પણ બદલી ન શકાય તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે સંઘ શબ્દનો ઉપયોગ કરી અને શું કરવામાં આવ્યું છે તો કે કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય તેવી કાયમી સંબંધો છે એને લેખિત સ્વરૂપે બંધારણની અંદર સ્પષ્ટતા કરવામાં આવે છે, કે બંને વચ્ચેના જે સંબંધો છે ક્યારે બદલી શકાતા નથી. શું કામ એને તો કે સંઘ શબ્દ છે એનો ઉપયોગ કરી અને બંને વચ્ચેના જે સંબંધો છે એને એવા મજબૂત બનાવી દીધા છે કે ક્યારેય પણ બદલી શકાય નહીં. એવી રીતે બંધારણની અંદર કાયમી સ્વરૂપે તે બંને વચ્ચેના સંબંધો છે એ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો હવે જે આ એકમ રાજ્ય છે, આપણે કીધું કે ભારત દેશ છે જુદા જુદા એકમ રાજ્યોનો બનેલો એક સંઘ છે. તો જે આ રાજ્યો છે એને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર છે નહીં. બધા જ રાજ્યો ભેગા થઈ અને કેન્દ્ર સાથે જોડાયેલા છે. જે કોઈ એમાંથી કોઈ પણ રાજ્ય છે એને કેન્દ્રથી અલગ પડવું હોય તો છૂટા પડવાનો તેની પાસે અધિકાર છે એ રહેલો નથી. જે સંઘ છે એટલે કે જે કેન્દ્ર સરકાર છે તેને કેટલાક પ્રકારની વિશેષ સત્તાઓ છે એ રાજ્ય કરતા વધારે તેને આપવામાં આવેલી છે. એટલે કે રાજ્ય સરકારને જે સત્તાઓ જે અધિકારો આપવામાં આવે છે તેનાથી કેન્દ્ર સરકાર છે તેને ચડિયાતા, એટલે કે વધારે તેને અધિકારો અને સત્તાઓ છે એ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કયું કામ કરવાનું છે એની પાસે કઈ સત્તા છે. ત્યાર પછી રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકાર છે એની પાસે કઈ સત્તા રહેલી છે. તો આ બંનેને જે સત્તા સોંપવામાં આવી છે એ બંનેને સત્તાની સ્પષ્ટ વહેંચણી છે બંધારણની અંદર કરી દેવામાં આવી છે. બંને કઈ કઈ સત્તાઓ ભોગવવાની છે, પોતાને કયું કયું કાર્ય કરવાનું છે એનો ઉલ્લેખ છે શેમાં કર્યો છે તો કે બંધારણની અંદર કરવામાં આવ્યો છે. આગળ જોઈએ રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર છે પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાને કાયદાઓ કઈ ઘડવા હોય તો તે ઘડી શકે છે. બંનેએ જે કાર્ય કરવાનું છે એ વહેંચી દીધું છે અને એ પ્રમાણે એની પાસે સત્તા પણ રહેલી છે. તેથી રાજ્ય સરકાર છે એ પોતાના કાર્યક્ષેત્રને અનુસંધાન, એટલે કે તેને જે કાર્ય કરવું છે એ કાર્યને ધ્યાનમાં લઈને પોતે અલગથી કઈ કાયદો ઘડવો હોય તો તે કાયદો છે એ ઘડી શકે છે. ત્યાર પછી સમવાય તંત્રમાં જે કહેવામાં આવ્યું છે તે મુજબ ભારત દેશનું જે ન્યાયતંત્ર છે એ કેવું છે તો કે તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. કોઈનો તે સાથ આપતું નથી, તટસ્થ રહે છે, પક્ષપાત પણ રાખતું નથી અને બધાથી તેને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તેથી આવું ન્યાયતંત્ર છે તેના લીધે જો બંને વચ્ચે ક્યારેય પણ કાંઈ પણ મતભેદો ઊભા થાય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે સત્તા સોંપવામાં આવી છે તેને જે કાર્ય કરવાના છે તેની વચ્ચે ક્યારેય પણ મતભેદ ઊભા થાય, કંઈ પ્રશ્નો ઊભો થાય તો તેનું નિરાકરણ છે કોણ લઈ આવે છે તો કે ભારત દેશનું જે ન્યાયતંત્ર છે તે લઈ આવે છે. એ આ નિરાકરણ એટલે કે તેનો ઉકેલ લઈ
બંધારણની અંદર વિભાજન કરી દેવામાં આવ્યું છે. આપણે આગળ જોયું હતું કે રાજ્ય સરકાર છે એને જે કાર્યો કરવાના છે એ વિષયોનો જેની અંદર સમાવેશ કરવામાં આવે છે એને શું કહેવાય છે કે રાજ્ય યાદી કહેવામાં આવે છે. અને કેન્દ્ર સરકારે જે કામ કરવાનું હોય છે એનો જે વિષયોનો સમાવેશ કરવામાં આવે છે એને શું તો કે કેન્દ્ર અથવા તો સંઘ યાદી કહેવામાં આવે છે. અને બંને જે સાથે મળીને જે કામ કરવાનું હોય છે તેને સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશે આપણે જોઈએ તો પહેલું છે કેન્દ્ર અથવા તો સંઘ યાદી. તેની અંદર શેનો સમાવેશ થશે તો કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર છે તેને જે કઈ કામગીરી કરવાની છે એનો સમાવેશ છે શેમાં તો કે જે આ કેન્દ્ર યાદી છે તેની અંદર કરવામાં આવે છે. હવે કેટલા વિષયોનો તો કે કુલ 97 જેટલા વિષયો છે એનો સમાવેશ આ સંઘ યાદીની અંદર કરવામાં આવ્યો છે. એટલે કે 97 જેટલા જે વિષયો છે એને લગતું કાર્ય છે કોણે તો કે કેન્દ્ર સરકાર છે તેને કરવાનું હોય છે. અને તેમાં જે કાંઈ તેને લગતો કાયદો ઘડવાનો હોય છે તે કાયદો ઘડવાની સત્તા છે કોની પાસે રહેલી છે તો કે સંસદ પાસે રહેલી છે. કાયદો ઘડવાની સત્તા સંસદ એટલે કે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. ત્યાર પછી હવેના કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે એક તો સંરક્ષણ. જ્યાં 97 વિષયો છે એમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો કે સંરક્ષણ, પછી વિદેશી બાબતો, વિદેશને લગતી કોઈ બાબતો હોય તો તે, ત્યાર પછી અણુશક્તિ, નાણું, વીમો, અણુશક્તિ, ત્યાર પછી નાણાંને લગતી કઈ પણ બાબત છે તો તે, વીમો, ત્યાર પછી બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, ત્યાર પછી જોઈએ તો મહત્વના ક્ષેત્રો જે આ બધા છે એનો સમાવેશ છે એ શેમાં થાય છે તો કે કેન્દ્ર યાદી છે તેની અંદર થાય છે. આવી રીતે ત્રણ યાદીની અંદર વિભાજન કરવામાં આવ્યું છે. પહેલું આપણે જોયું કેન્દ્ર યાદી, તેની અંદર કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો કે 97 જેટલા વિષયો છે તેનો સમાવેશ તેની અંદર થાય છે. અને આ 97 વિષયો છે તેને લગતો કોઈ પણ કાયદો ઘડવો હોય તો એ કાયદો ઘડવાની સત્તા છે કોની પાસે તો કે સંસદ એટલે કે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. તે કાયદો છે એ ઘડી શકે છે. કઈ બાબતો તો કે સંરક્ષણ એટલે કે રક્ષણ કરવાની કોઈ પણ બાબત છે તો તેના વિશે, પછી વિદેશી બાબતો, અન્ય દેશ સાથે જોડાયેલી જે કઈ બાબતો છે તેને લગતો, પછી અણુશક્તિ, બોમ્બ પરીક્ષણ કરવાનું છે અથવા તો કઈ પણ નવા શસ્ત્રો છે બનાવવાના છે તો તેને લગતો જે કાયદો અથવા તો સત્તા છે કોની પાસે તો કે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. પછી નાણું છે, વીમો, બેન્કિંગ સેવા જે રહેલી છે તે, તાર ટપાલ, રેલવે, આ દરેકને લગતા કાઈ પણ કાયદા ઘડવા છે તો તેના વિશેની સત્તા છે કોની પાસે તો કે કેન્દ્ર સરકાર છે તેની પાસે રહેલી છે. ત્યાર પછીનું બીજું છે રાજ્ય યાદી. જો એમાં રાજ્યોની યાદી તેની અંદર 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. અને તેને લગતો કાઈ પણ કાયદો છે એ કાયદો ઘડવાની સત્તા કોની પાસે તો કે જે રાજ્યોની ધારાસભાઓ,
જે રહેલ છે રાજ્ય સરકાર કેની છે ધારાસભા એટલે કે તેનું જે ગૃહ કયું છે વિધાનસભા ગૃહ છે તે કાયદો ઘડવાની સત્તા છે ઈ ધરાવે છે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે કઈ પણ કાયદો છે ઈ પાલન કરાવવું હોય તો તેની જવાબદારી છે કોની છે તો કે જે આ રાજ્ય સરકાર છે તેની પછી શિક્ષણને લગતો કઈ પણ પ્રશ્ન છે તો ઉકેલ લઈ આવવાનો કે તેને લગતો કોઈ પણ કાયદો ઘડવાનો છે તો તેની સત્તા છે ઈ રાજ્ય સરકાર પાસે રહેલી છે ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેને લગતી કોઈ પણ કામગીરી છે તે કોને કરવાની હોય છે તો કે રાજ્ય સરકારે પછી ખેતીને લગતો કઈ પણ પ્રશ્ન છે પછી સિંચાઈને લગતી કોઈ પ્રશ્ન છે આરોગ્ય ભૂમિ અને રાજ્યના આંતરિક એટલે કે રાજ્યની અંદર જ વેપાર વાણિજ્યની જે સેવાઓ છે તે દરેક બાબતોનો સમાવેશ છે શેમાં થાય છે તો કે રાજ્ય યાદી છે તેની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે અને તેને લગતી કઈ પણ જવાબદારી છે કોની છે તો કે રાજ્ય સરકારની છે કઈ પણ કાયદો ઘડવાનો હોય તો તે કોની પાસે તેની સત્તા રહેલી છે તો કે રાજ્ય સરકાર પાસે તેની સત્તા છે રહેલી છે ત્યાર પછી જોઈએ તો જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે હવે કેન્દ્ર સરકારે કયું કામ કરવાનું છે એ પણ સોંપી દીધું અને રાજ્ય સરકાર છે એને કયું કામ કરવાનું છે બંનેની કાર્યની વહેંચણી છે એ કરી દેવામાં આવી હવે ક્યારેક એવું બને કે જે કેન્દ્ર છે કેન્દ્ર સરકાર એને એવું લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા છે એ પડી ભાંગ્યા છે એટલે કે રાજ્યમાં કઈ પણ કાયદો છે એ વ્યવસ્થિત ચાલતો નથી રાજ્યનું શાસન છે એ વ્યવસ્થિત થતું નથી પડી ભાંગ્યું છે તો રાજ્યની સંમતિ સાથે એટલે કે રાજ્ય છે તેની મંજૂરી લઈને અથવા તો ઘણી વખત એવું થાય કે રાજ્ય છે એ મંજૂરી આપે નહીં તો તેની મરજીની વિરુદ્ધમાં જઈને કેન્દ્ર છે કે તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે ક્યારે તો કે જ્યારે કેન્દ્ર સરકાર છે ને એવું લાગે છે કે રાજ્યની અંદર જે કાયદાઓ છે શાસન છે એ પડી ભાંગ્યું છે વ્યવસ્થિત ચાલતું નથી તો તે રાજ્યને પૂછે છે એની મંજૂરી લે છે કે તમને મદદ મોકલી તો જો રાજ્ય હા પાડે તો પણ ભલે અને કેટલીક વખત રાજ્ય છે હા ન પાડે તો તેની મરજીની વિરુદ્ધમાં કેન્દ્ર સરકાર છે એ પોલીસનું દળ છે એટલે કે પોલીસના જે માણસો છે તેને રાજ્યની અંદર મોકલી શકે છે આવી રીતે બે વિભાગ જોયા એક તો કેન્દ્ર યાદી અને બીજું રાજ્ય યાદી ત્યાર પછીનું છે સંયુક્ત યાદી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ ભેગા થઈને જે કાર્ય કરવાનું છે તે કયું તો જુઓ તેમાં હવે આની અંદર શું સમાવેશ થાય છે તો કે 47 જેટલા વિષયો છે તેનો સમાવેશ આ સંયુક્ત યાદીની અંદર કરવામાં આવ્યો છે એટલે કે તેને લગતો કાઈ પણ કાયદો ઘડવો છે તો તેની સત્તા છે એ કોની પાસે તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને આ 47 જેટલા જે વિષયો છે એને લગતું કામ છે તેને કરવાનું છે તેની ઉપર કાઈ પણ કાયદો ઘડવો છે કે કાયદો ઘડવાની સત્તા કોની પાસે તો કે કેન્દ્ર અને રાજ્ય બંને પાસે રહેલી છે બંને ભેગા થઈને તેને લગતો કાયદો છે એ ઘડવાનો હોય છે પરંતુ ઘણી વખત શું થાય છે તો કે જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો છે એ ચડિયાતો અને સર્વોપરી ગણાય છે કાયદા છે બંને ભેગા થઈને ઘડવાના છે પરંતુ કેટલીક વખત એવું બને છે કે જે રાજ્ય છે ઈ જે કાયદો ઘડે છે તેમાં ઘણી વખત પ્રશ્નો છે ઊભા થાય છે બંને વચ્ચે ટકરાર ઊભી થાય છે
વિવાદ અથવા તો સંઘર્ષ ઊભો થાય ત્યારે કોનો ઘડેલો કાયદો તો કે જે કેન્દ્ર સરકાર છે એને જે કાયદો ઘડેલો છે એ સર્વોપરી ગણવામાં આવે છે. આવી રીતે જોઈએ બંનેને કાયદા ઘડવાની સત્તા છે બંને પાસે રહેલી છે, પરંતુ વિશેષ સત્તા છે કોની પાસે છે તો કે કેન્દ્રની પાસે રહેલી છે. સંયુક્ત યાદી છે બંને ભેગો થઈને કાયદો ઘડવાનો છે, પરંતુ વિશેષ સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. હવે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જો એમાં દીવાની, ત્યાર પછી ફોજદારી, પછી લગ્ન, ત્યાર પછી છૂટાછેડા વગેરે બાબતોનો સમાવેશ છે શેમાં તો કે સંયુક્ત યાદીમાં કરવામાં આવે છે. કઈ તો કે દીવાની, પછી ફોજદારી. હવે દીવાની છે તો એની અંદર કઈ બાબતો તો કે માલ મિલકતને લગતો કોઈ પણ બાબત છે તો તેનો સમાવેશ છે શેમાં કરવામાં આવે છે તો કે સંયુક્ત યાદીમાં. ફોજદારીમાં ખૂન થયું છે, મારપીટ થઈ છે તો તેને લગતી કઈ પણ બાબતો છે તે. પછી લગ્નને લગતી કઈ વાત છે, છૂટાછેડા છે તેને લગતી કઈ વાત છે, ભરણ પોષણ છે તો દરેક બાબતને લગતી કઈ પણ કાયદો ઘડવો છે તો તેની સાથે સત્તા છે કોની પાસે તો કે બંને પાસે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને તે કાર્ય છે કરવાનું હોય છે. ફરીથી સંયુક્ત યાદી છે એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે 47 જેટલા વિષયો છે તેનો સમાવેશ સંયુક્ત યાદીની અંદર કરવામાં આવ્યો છે. અને આ જે વિષયો છે એને લગતો કાઈ પણ કાયદો ઘડવો છે તે કાયદો ઘડવાની સત્તા છે કોની પાસે રહેલી છે તો કે કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા થઈને કાયદો છે ઘડવાનું હોય છે. પરંતુ ઘણી વખત શું કીધું છે કે બંને વચ્ચે રાજ્ય સરકાર છે ને કોઈ કાયદો ઘડ્યો છે તો એ કાયદા અંગે બંને વચ્ચે વિવાદ અથવા તો સંઘર્ષ છે એ ઊભો થાય છે ત્યારે કોનો કાયદો માન્ય ગણવામાં આવે છે તો કે કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો છે એ માન્ય ગણાય છે. આવી રીતે જોઈએ તો ભારત દેશ છે આપણે આગળ જોઈએ કે એક સમવાયી તંત્ર ધરાવે છે. તો આ સમવાયી તંત્ર બંધારણની અંદર જોઈએ તો સંયુક્ત યાદી છે, સંયુક્ત યાદીની અંદર પણ વિશેષ એટલે કે વધારે સત્તા છે કોની પાસે તો કે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. કેન્દ્ર સરકાર જે કાયદો ઘડે છે તે માન્ય ગણવામાં આવે છે. હવે જે 47 વિષયો છે એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે તો કે દીવાની બાબત, ફોજદારી બાબતો. દીવાનીમાં કોનો સમાવેશ કરવામાં આવે તો કે માલ મિલકતને લગતો કઈ પણ કાયદો ઘડવો છે તો તેને લગતી વાત છે તો તેનો સમાવેશ છે દીવાનીની અંદર કરવામાં આવે છે. ફોજદારી છે તેમાં તો કે ખૂન, મારપીટ છે, રક્ષણની કઈ જવાબદારી છે તો તેમાં ફોજદારીમાં થાય છે તેનો સમાવેશ. પછી લગ્નને લગતો કોઈ કાયદો છે, છૂટાછેડાને લગતી કોઈ વાત છે, ભરણ પોષણ વગેરે બાબતો છે દરેક વિષયનો સમાવેશ છે શેમાં તો કે સંયુક્ત યાદી છે તેની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે ત્યાર પછીનું છે શેષ સત્તાઓ એટલે કે વધારાની જે સત્તા છે તે એમાં જોઈએ શેષ સત્તાની અંદર કોનો સમાવેશ થાય તો કે એવા વિષયો કે જેની વહેંચણી છે ઈ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર વચ્ચે થઈ શકતી નથી તેનો સમાવેશ છે શેમાં કરવામાં આવ્યો છે તો કે શેષ સત્તાની અંદર કરવામાં આવ્યો છે. અને આ શેષ સત્તા છે કોની પાસે રહેલી છે તો કે કેન્દ્ર સરકાર પાસે તે વધારાની સત્તા રહેલી છે. તેને લગતો કોઈ પણ કાયદો છે કોને કરવાનો હોય છે તો કે કેન્દ્ર સરકાર છે તેને ઘડવાનો હોય છે કે કેન્દ્ર સરકાર છે તેને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. હવે આપણો ભારત દેશ છે તેની અંદર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે નાણાંને લગતી કોઈ પણ બાબતો છે તો તેની પણ વહેંચણી કરી દેવામાં આવી છે. કઈ રીતે તો જોઈએ તો કે આબકારી જકાત જે છે તે, પછી આયાત નિકાસને લગતી જે જકાત છે, આવક વેરો, આ રીતે જોઈએ તો જેમાંથી વધારે આવક થાય છે દરેક કરવેરા ઉઘરાવવાની જે સત્તા છે કોની પાસે રહેલી છે તો કે કેન્દ્ર સરકાર છે તેને ફાળવવામાં આવી છે. અને વેચાણ વેરો, મનોરંજન વેરો એટલે કોઈ પણ વસ્તુ વેચી છે તો તેના ઉપર જે કર ઉઘરાવવામાં આવે છે તે મનોરંજન વેરો, સિનેમા ગૃહો છે કે એ સિવાયનું જે પ્રજાને મનોરંજન પૂરું પાડે છે એની પાસેથી જે વેરો ઉઘરાવવાનો હોય છે તે મહેસૂલ, શિક્ષણ વેરો, તો આવી રીતે જેમાંથી ઓછી આવક પ્રાપ્ત થાય છે તો એવી જે આવક આપતા જે કરવેરા છે ઉઘરાવવાની જે સત્તા છે કોને તો કે રાજ્ય સરકાર છે તેને ફાળવવામાં આવી છે. આવી રીતે જોઈએ તો હવે કેન્દ્ર સરકાર છે તેને તો આવક તેની પાસે વધારે રહેલી છે, જ્યારે રાજ્ય સરકાર છે તેને આવક છે એ ઓછી હોય છે. તેના લીધે ઘણી વખત રાજ્ય સરકાર છે તેને કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે સહાય છે એ પ્રાપ્ત કરવી પડે છે. ઘણી વખત તેની પાસે જે પૈસા છે એ પૂરા ન થાય તો તેને કેન્દ્ર સરકાર પાસેથી પૈસા છે એ પ્રાપ્ત કરવા પડે છે.